હે દોસ્તો, મારું નામ દીક્ષિત સખ્યા છે. હું સુરતથી બિલોંગ કરું છું. આજે મારો વિડીયો બનાવવાનો 15મો દિવસ છે. આજના ટોપિક એ રીતનો છે, હું તમને કોઈ નોલેજ ઉપર વાત નથી કરવા આવ્યો કે કોઈ સમજણ ઉપર વાત નથી કર્યો. હું જે તમને વાત કહેવા જઈ રહ્યો તે એ રીતની છે કે લોકો બીજાની સક્સેસ, રિઝલ્ટ અને કોન્ફિડન્સની વાત કરતા હોય છે, તો તે એને તાત્કાલિક નથી મળ્યું. તેની પાછળ બહુ બધું કારણો હોય છે, બહુ બધા પરિબળો લાગુ પડતા હોય છે અને તેને ઓવરનાઇટ સક્સેસ નથી મળતી. તેનો સ્ટ્રગલ પીરિયડ પણ હોય છે, પણ જે આપણને ખબર નથી હોતી. જો તમે તેના સ્ટ્રગલ પીરિયડ ઉપર વાત કરો અને તેની જાણવાની શક્યતા ઉપર ધ્યાન કરો ને, તો તમને ખ્યાલ આવે કે એ વ્યક્તિએ કેટલી મહેનત કરી છે અને કેટલું એને સક્સેસ મેળવ્યું છે. લોકો પોતાની સ્પીડ ઉપર કામ કરતા હોય છે અને બધાની સ્પીડ અલગ અલગ હોય છે. કોઈની સ્પીડ વધારે હોય છે, કોઈની સ્પીડ ઓછી હોય છે. જો તમારી સ્પીડ ઓછી છે તો એનો મતલબ એવો નથી કે આપણી સ્પીડ ઓછી છે તો આપણે સક્સેસ લાઈફમાં નહીં જઈ શકીએ. તો આપણે એવું નથી, જો જેની સ્પીડ વધારે છે એ જ લોકો લાઈફમાં સક્સેસ જઈ શકે એવું નથી. આપણે ઓછી સ્પીડે પણ લાઈફમાં રેગ્યુલર કન્સિસ્ટન્સી એફર્ટના કારણે આપણે પણ લાઈફમાં સક્સેસ જઈ શકીએ છીએ. આજે લોકો સ્ટ્રગલને વીકનેસ તરીકે ઓળખતા હોય છે. મિત્રો, હકીકતમાં એવું નથી. આપણે આપણા સ્ટ્રગલ પીરિયડને વીકનેસ તરીકે નહીં, એક પાવરફુલ ટૂલ છે, એની ઉપર અને પ્રોપર ટ્રેનિંગ વિશે આપણે જોવું જોઈએ. આપણા સ્ટ્રગલ પીરિયડને આપણે એઝ અ ટ્રેનિંગ તરીકે જો આપણે એક્સેપ્ટ કરીએ તો આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે અને જે પણ આપણે શીખવા મળે અને આપણે એને ટ્રેનિંગ તરીકે લઈએ તો આપણે બહુ બધો ફાયદો થતો હોય છે. અને મોટિવેશન મિત્રો એવું છે, એ ટેમ્પરરી છે. એટલે કે મોટિવેશન શું છે? મોટિવેશન આપને 1 કલાક, 2 કલાક કે 5 દિવસ કે 10 દિવસોમાં મોટિવેશન પૂરું થઈ જતું હોય છે મિત્રો. પણ હકીકતમાં મોટિવેશનની જગ્યાએ જો આપણે ડિસિપ્લિન ઉપર કામ કરીએ ને તો આપણે બહુ બધા ફાયદા થતા હોય છે. આ હકીકતમાં આપણે મોટિવેશનની જગ્યાએ આપણે ડિસિપ્લિન ઉપર જ કામ કરતું હોવું જોઈએ. અને આ ઉપરાંત આપણે વાત કરીએ કે હંમેશા કન્સિસ્ટન્સી ને એક ગ્લેમર નથી. કન્સિસ્ટન્સી વસ્તુ છે, એક ગ્લેમર નથી, એક પાવરફુલ ટૂલ તરીકે કામ કરે છે. તો આપણે એ રીતે જ કામ કરવું જોઈએ અને રોજ નાનકડા સ્ટેપ સાથે શરૂઆત કરીએ તો આજે નહીં તો કાલ લોંગ ટર્મમાં તમને બહુ બધો ફાયદો થતો હોય છે અને એ તો 100%ની વાત છે. આજે લોકોમાં બીજું શું જોવા મળ્યું છે, એ કમ્પેરિઝનની ભાવના આવી ગઈ છે. તો તે એક બહુ ખોટી વસ્તુ છે. આજે આપણે કમ્પેરિઝનની ભાવનાના કારણે આપણો કોન્ફિડન્સ પણ તૂટતો જતો જોવા મળે છે. હકીકતમાં એવું ના હોવું જોઈએ. આપણે કોકની હાઇલાઇટની સાથે અને આપણી બીજાની લેમ્પલાઇટ સાથે આપણી હાલની કરંટ સિચ્યુએશન સાથે આપણે કમ્પેર કરતા રહીએ છીએ. તો હકીકતમાં એ વસ્તુ કરવાથી આપણો કોન્ફિડન્સ પણ તૂટે છે અને બહુ બધા પ્રોબ્લેમ જણાતા હોય. આપણે આપણી લાઈફમાં અનહેપી થતા હોય છે. તો આપણે હકીકતમાં શું કરવું જોઈએ? તો આપણે બીજા સાથે કમ્પેરિઝનની જગ્યાએ જો કનેક્ટની ભાવના રાખીએ તો આપણે બહુ બધો ફાયદો થતો જોવા મળતો. હકીકતમાં એવું જોવું જોઈએ કે આપણે બીજા સાથે કનેક્ટ કરવાનું છે, કમ્પેરિઝન કરવાનું નથી. તો હવે આપણે બીજા નવા શું ફેરફાર કરી શકીએ? તો આપણે પરફેક્ટ થવાની કોઈ જરૂર નથી. હરેક માણસ પરફેક્ટ હોતો જ નથી અને આપણે પરફેક્ટ થવું પણ નથી. નાનકડા